वडोदरा के सभी पशुपालक आज इकट्ठा हुए और पहुंचे वडोदरा महानगर पालिका की बड़ी कचहरी मेयर पिंकीबेन सोनी से मुलाकात करने। दरअसल गोकुल अष्टमी आ रही है और गाय माता की पूजा इन सभी पशुपालकों की ओर से की जाती है। वडोदरा महानगर पालिका काफी वक्त से गायों का टैगिंग कर रही है और अवैध तौर पर बनाए गए पशुवाड़ों को तोड़ रही है। इस मामले के मद्देनजर पशुपालक नाराज है। हालांकि आपको बता दें कि बिना लाइसेंस होने के मद्देनजर ही वडोदरा महानगर पालिका की ओर से ऐसे कदम उठाए जा रहे हैं, जबकि पशुपालक इस मुद्दे को बिल्कुल ही नकार रहे हैं। लाइसेंस न होने की बात को सिरे से खारिज करते हुए ये सभी पशुपालक गलत तर्क वितर्क देते हुए वडोदरा महानगर पालिका पर रोष जता रहे हैं और इस मामले में उनके साथ न्याय की मांग साझा कर रहे हैं। इसी मुद्दे के मद्देनजर आज ये सभी इकट्ठा होकर मेयर पिंकीबेन सोनी के पास पहुंचे थे। काफी वक्त से वडोदरा के लोग सड़कों पर खुले घूमने वाले पशुओं के आतंक के शिकार हो रहे थे और साथ ही घायल हो रहे थे। कई लोग तो हादसों के शिकार होने की वजह से भगवान को प्यारे भी हो गए। इस मामले में लगातार वडोदरा महानगर पालिका को हरकत में आने के लिए कहा गया। हाईकोर्ट ने भी कई बार इस मामले को लेकर वडोदरा महानगर पालिका को फटकार लगाई। हालांकि अब भी वडोदरा पूरी तरीके से पशु मुक्त नहीं हुआ है, लेकिन पशुपालक फिर भी वडोदरा महानगर पालिका की ओर से उन्हें परेशानी की जा रही होने की बात ही साझा कर रहे हैं। वैसे आपको ये भी बता दें कि सड़क पर घूमने वाले पशु, खस्ताहाल सड़कें और अवैध अतिक्रमण पार्किंग के मुद्दे गुजरात हाईकोर्ट की ओर से बार बार चेतावनियां दी गई है, लेकिन अब भी परिस्थिति में कोई सुधार नहीं हुआ है, जिसके मद्देनजर गुजरात हाईकोर्ट की ओर से राज्य के गृह विभाग के एडिशनल चीफ सेक्रेटरी M.K. दास और शहर के विकास विभाग के प्रिंसिपल सेक्रेटरी अश्विन कुमार को 29 अगस्त को हाईकोर्ट के सामने पेश होने का फरमान सुनाया है। फक्त आज એટલા માટે મેં આવ્યા છે, સામે તહેવાર છે, ગોકુળ આઠમ છે, જે કૃષ્ણને વાલી ગાય કોર્પોરેશનને સરકારને પ્રેમપૂર્વક અમે કહીએ છીએ, શાંતિથી કહીએ છીએ અમે કે ઘરે આવી વાડા તોડવા આ શું કહેવાય? એક તાનાશાહી કહેવાય। સરકાર અમે તમારા છે, તમે અમારા છો, સાંભળો, કામગીરી તમારે કરવી હોય તો અમે ના નથી પાડતા। રોડ પર ગૌ માતા આવે તમે લઈ જ જાઓ છો, એમાં અમે વચ્ચે કોઈ આવતા નથી, પણ ઘરની કામગીરી, ઘરમાં આવીને વાળા તોડવા, જે દંડ ડબ્બા, જે ટેગ ગાયને લગાવીને 1000 રૂપિયા જે લેવા, આ તાનાશાહી કહેવાય। એટલે આ બંધ કરો। મેયરશ્રી અમને કાલે એમના ત્યાં ગયા હતા અને મેયરશ્રી અમને આજે બોલાયા છે કે તમે આવો, અમે તમારા મુદ્દા જે છે એ સાંભળીશું અને એનું બેસીને કંઈક નિવારણ આપણે લાવીશું। મેં એટલા માટે આવ્યા છે। સરકારશ્રીની એટલી રજૂઆત છે કે આ વાળા તોડવા અને ઘરે આવીને ગાયધન ઉચકવું આ એક તાનાશાહી કહેવાય, આ સારું ના કહેવાય। એટલે આ બંધ કરો, બરાબર? અમે તમને માનીએ છીએ, નથી માનતા એવું નહીં। આજે 99.9 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, તો શું આજે અમારું કોઈને સાંભળવાનું નહીં? આ તો અમારા બાપદાદા પેઢીઓનું અમારું આ ચાલતું આવે છે। ગૌ માતાને રાખવી, દૂધ દોવા અને અમૃત જેવું દૂધ ડેરીમાં ભરવું, ઘરે ઘરે આપવું, એ તો અમારા બાપદાદાનું વર્ષોથી આ ચાલ્યું આવે છે। આ તાનાશાહી ના કરાય। અમે અગાઉ પણ કીધું હતું કે અમને સમય આપો, ટાઈમ આપો, જગ્યા આપો। માલધારી સમાજ જવા માટે તૈયાર છે, તો સરકારે આની પર વિચાર કરવો જોઈએ। જ્યાં સુધી સરકાર જગ્યા ના આપે ત્યાં સુધી અમારી અત્યારે સરકારને એટલી રજૂઆત છે પ્રેમપૂર્વક ગોકુળ આઠમમાં કે ઘરે આવીને કોઈ તોડફોડ કરવી નહીં, કોઈ ગાયના ટેકના 1000 રૂપિયા લેવા નહીં। ફક્ત બહાર આવે રોડ પર ગૌ માતા તો તમારે લેવી, એમાં અમે તમને ના નથી પાડતા। અમે સરકાર જોડે જોડાયેલા છીએ। લાયસન્સ શરમ જેવી વાત છે। આ શાના લાયસન્સ? ગૌ માતાનું લાયસન્સ ના, માનું લાયસન્સ ના હોય, બરાબર? ઘણા લોકો કહેતા હશે કે તમારો તો ધંધો છે ગાય દોઈને। ભાઈ, વર્ષોથી ચાલતી પરંપરા છે, એક મા તરીકે પૂંજીએ છીએ, બરાબર? દૂધ તો કાઢીએ છીએ, મા તરીકે પૂંજીએ છીએ, માનું લાયસન્સ ના હોય। ફક્ત સરકારને અમે અગાઉ આવનાર ટાઈમમાં ગોકુળ આઠમ પછી અમારા માલધારી સમાજના જે મોટા આગેવાનો છે, અમારા સંતો મંતો, એ પણ અમે સરકાર પાસે જવાના જ છે। અને લાયસન્સનો જે છે એ લાયસન્સ તો જોઈએ જ ના। લાયસન્સ ના હોય, लाइसेंस नाबूद करो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।